જય અંબા જય ખમલાઈ માં. આજે 27 જુલાઈ 2024 અને શુભ શનિવાર બપોરના 4:16 થઈ છે. અને હું અને હસુભાઈ, ઈતાબા, હેતલ બધાય માંડલ તરફ જવા રવાના. સુરેન્દ્રનગર હમણાં જ ક્રોસ કર્યું અને હવે અમે માંડલ તરફ રવાના થઈ રહ્યા છીએ. ભાઈઓ, એક વિડીયો મેં માંડલથી અપલોડ કરેલો અને પછી મેં મારી સિંહેશ્વરમાંથી એક અપલોડ કરેલો અને એનો જવાબ મેં તમને આપવાની પ્રયત્ન કરેલો કે એક નાનકડો બનાવ મેં તમે કીધો તો થોડી ઝડપથી આપણે બોલી નાખશું કે એક નાનકડું ગામ હતું, એમાં એક બ્રાહ્મણ રહેતા હતા અને વટે માર્ગું નીકળ્યા અને ગામના ચોરા ઉપર અમુક માણસો બેઠા હતા. એણે કીધું કે આ ભગત છે, એમની ઘરે જાઓ, એ લોકો બધાને આશરો અને ઉતારો આપે છે. અને બ્રાહ્મણ એના પત્નીએ બે ઓલા જે વટે માર્ગું હતા એને આમાં બેસાડ્યા, રોયકા. બીજે દિવસે જમવાનું આમંત્રણ આપ્યું, ખીર બનાવવાનું આયોજન કરેલું, ખીર પણ બનાવી અને બરોબર ખીર ખુલ્લામાં એ લોકો એ જમવાનો હતો એટલે ખુલ્લામાં ખીર બનતી હતી. અને ઉપરથી એક સમડીનું નીકળવું, નાગને, એક મોટા બધા નાગને કચકચાવીને પકડ્યો હતો. નાગના મોઢામાંથી ઝેરનું નીકળવું, વિષનું, અને ખીરમાં પડવું અને બધા જ વટે માર્ગોનું મૃત્યુ થવું. હવે પ્રશ્ન એ હતો કે ચિત્રગુપ્તે વિષ્ણુ ભગવાનને પૂછ્યું કે હે ઈશ્વર, હે નાથ, હવે આ પાપ મારે કોના માથા ઉપર નાખવું? કેમ કે સમડીનો તો ખોરાક જ સર્પ છે, એટલે સમડીને તમે દોષિત ના ગણી શકો. જે પોષતું તે મારતું. નાગ છે એ કચકચાવીને પકડાવેલો હતો, જીવનની છેલ્લું યુદ્ધ લડી રહ્યો હતો. અને ઝેર એ એની બેઝિક પ્રોપર્ટી છે, એનામાં અમૃત નથી પણ ઝેર નથી, ઝેર જ છે એટલે ઝેર એનામાંથી નીકળી ગયું, તો એનો પણ દોષ નથી. ઓલા બ્રાહ્મણો દોષ કે જેણે આ બધાને પ્રેમથી અતિથિ દેવો ભવ કહીને બધાને બોલાવ્યા, તો એનોય દોષ નથી. વટે માર્ગું તો ભલા ભોલા અજાણ્યા હતા, એને ખબર નથી કે કોની ઘરે શું થવાનું છે, એટલે એનો પણ દોષ નથી. જે લોકો ઓલા ચોરા ઉપર ઊભા હતા એણે પણ નિર્દોષ ભાવે, ટીખણના ભાવે કદાચ કીધું હશે, પણ એના મનમાં કોઈ પાપ તો નહોતું કે એણે કોઈ એનામાં અપરાધ કર્યો હોય. તો એ કર્મ તો બંધાણું, આટલા બધા લોકોનું જીવ હિંસા તો થઈ. હવે આ પાપ નાખવું કોના ઉપર? તો ચિત્રગુપ્ત મૂંઝાણા કે આ એન્ટ્રી ક્યાં કરવી. એટલે એણે વિષ્ણુ ભગવાનને પૂછ્યું, ત્યારે વિષ્ણુ ભગવાને એવો જવાબ આપ્યો કે હમણાં આપણે આને સસ્પેન્સ એકાઉન્ટમાં રાખી દઈએ, ભવિષ્યમાં કંઈક આનો પ્લાન વિચારશું કેવી રીતે કોઈના ઉપર એન્ટ્રી કેવી રીતે નાખી શકાય છે. હવે આ કહાનીનો આગલો જવાબ. આ ઘટનાને વર્ષો વયા ગયા અને એ એન્ટ્રી અધરતાલ હજી ઉપર આકાશી લાઇબ્રેરી છે. અને એટલે કહીએ ને આપણે વારંવાર કે બધી વસ્તુ હું અપલોડ કરું છું અને ઉપરથી કંઈ લાવો તો ડાઉનલોડ કરીએ છીએ, ઉપરથી લાવો છો તો ડાઉનલોડ કરો છો અને ઉપર જવા દો છો તો અપલોડ કરીએ છીએ. તો ઉપર એક આખી લાઇબ્રેરી છે જેને આપણે ઇન્ટરનેટ કહીએ છીએ. પણ એટલે સસ્પેન્સ એકાઉન્ટમાં રાખવામાં આવ્યું. વર્ષો પછી પાછો આવો જ સેમ બનાવ બન્યો. અમુક વટે માર્ગું નીકળ્યા હશે અને ચોરા આગળ પહોંચ્યા અને રાત પડી ગઈ હતી અને વરસાદ વરસતો હશે ને ક્યાંય રોકાવાની કોઈ વ્યવસ્થા હતી નહીં. એકલા વટે માર્ગું હતા બિચારા, નોંધારા, અને ગામમાં બીજો કોઈ એવો આધાર નહોતો. ચોરા ઉપર પાછા 5-7 જણા બેઠા હતા અને ઓલા લોકોએ પૂછ્યું વટે માર્ગુએ કે ભાઈ તમારા ગામમાં એવું કોઈ ખરું કે જે અતિથિને સાચવે, આજની રાતનો અમારો ઉતારો થઈ જાય. એટલે જે ચોરા પર બેઠા હતા એમાંથી 3-4 જણે એમ કીધું કે હા, અમારા ગામમાં ઓલા ફલાણા ભગત છે, એ આ બધું આવું સાચવે છે અને ભોળા માણસ છે, તમને એ સાચવશે, તમે ત્યાં જાઓ. ત્યાં બીજા 3-4 વ્યક્તિ એવા ઊભા હતા, એ તરત બોલી ઉઠ્યા, ના 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 ના, ભૂલે ચૂકે અહીંયા જાતા નહીં, એ ભગતની આ તો જેટલા જાય એટલે બધા મરી જાય છે. વર્ષો પહેલા એક આવો બનાવ બનેલો કે એમાં આવી તો બધા વટે માર્ગું મરી ગયા હતા. ભૂલે ચૂકે એને એ ભગતની ઘરે તો જાતા જ નહીં, ત્યાં તો તમારું મૃત્યુ નિશ્ચિત છે. તરત જ વિષ્ણુ ભગવાને કીધું, ચિત્રગુપ્ત, ઓલો જે 10 વર્ષ જૂનો સસ્પેન્સ એકાઉન્ટ હતો એ આજે 4-5 જણા ના પાડી રહ્યા છે, નિંદા કરી રહ્યા છે, એના અકાઉન્ટમાં નાખી દે. તો મોરલ ઓફ ધ સ્ટોરી એમ કહે છે કે ગરુડ પુરાણમાં સ્પષ્ટ લખેલું છે કે નિંદાથી મોટું કોઈ પાપ નથી. બ્રહ્મહત્યાનું પ્રાયશ્ચિત શક્ય છે, બ્રહ્મહત્યાનું પ્રાયશ્ચિત કદાચ શક્ય છે, પણ કોર્ટમાં ખોટી જુબાની આપો અને કોઈની નિંદા કરો તો એનાથી મોટું પાપ નથી. ભગવાન શું કરે છે, આવા જેટલા સસ્પેન્સ એકાઉન્ટ છે કે જે ભગવાન પણ કોઈના ખાતામાં કદાચ નાખી નથી શકતા, તો ભગવાન એને સસ્પેન્સ એકાઉન્ટમાં રાખે છે. જ્યારે આવા નિંદા કરનાર વ્યક્તિઓ જ્યારે દુનિયામાં કાંઈ ને કાંઈ બોલે છે, કેમ કે નિંદા રસ દુનિયાનો સૌથી મીઠો રસ છે, બધાને સાંભળવો બહુ ગમે.
પણ એનું પાપ મહાપાપ છે. તો ભગવાન આવા સસ્પેન્સ એકાઉન્ટ જેટલા છે એ બધા નિંદા કરનાર લોકો હોય છે એના એકાઉન્ટમાં નાખી દેશે. એટલે કોઈની ટીકા કરતા પહેલા સંપૂર્ણ સત્ય જાણવું બહુ જરૂરી છે. આપણી જાણ બહાર આપણને ખબર હોય ને આપણે કોઈની નિંદા કરી નાખીએ તો આનાથી મોટું એ કંઈ પાપ નથી. કેમ કે એ લોકો જે 4-5 જણા હતા એને એક તો વટે માર્ગુને આધાર મળતો હતો, એ આધાર મળવા દીધો નહીં. બ્રાહ્મણ જે મહારાજ હતા એ સેવા કરતા હતા તો એ સેવા કરવાનો અવસર એ લોકોને આપ્યો નહીં. એક સારું કામ થઈ રહ્યું હતું, એક જગ્યાએ કોઈક સારું કામ બની રહ્યું હતું, એમાં એ આડા આવ્યા. એટલે આ પાપ મહાપાપ છે. કદાચ આપણે કોઈ સારા કામની અંદર આપણે ભાગ લઈ શકતા નથી, પણ આપણે અટકાવવામાં કે એમાં અડચણરૂપ બનવાનો પ્રયત્ન કરીએ તો એનાથી મોટું કોઈ પાપ નથી. એટલે નિંદા ક્યારેય પણ ના કરીએ. આજની વાત કરીએ તો આજે શનિવાર અને 27મી જુલાઈ 2024 અમે લોકો માંડલ જઈ રહ્યા છીએ. અને કાલથી સુવર્ણ કળશ જે માના દરબારમાં ગુજરાતનું અને કદાચ ભારતનું ત્રીજું એવું મંદિર બનવા જઈ રહ્યું છે, આપણું ખંભલાઈ ધામ, કે આપણા નૃત્ય મંડપના અને મુખ્ય શિખરના બધા જ કળશ છે એ સુવર્ણ કળશ થઈ જશે. ત્રાંબાના કળશ બનીને આવી ગયા છે, સુવર્ણ વરખ બની ગયા છે. હવે કાલથી એ સુવર્ણ લગાડવાનું કામ શરૂ થશે. 1.5 મહિનો એ કામ ચાલશે અને પછી ડિસેમ્બરમાં 31 ડિસેમ્બર 2024થી 5 જાન્યુઆરી 2025 વચ્ચે આપણે શ્રી સુવર્ણ કળશ, શ્રી રૂરુ ભૈરવ દાદા પ્રાણ પ્રતિષ્ઠા, શ્રી મહાશક્તિ સહસ્ત્રચંડી ભૈરવ યજ્ઞની અંદર આ કળશને માતાજીના નિજ મંદિરે આરોહિત કરશું. સાથે સાથે તમને ખબર છે કે મેં જયપુરથી એક વિડીયો મોકલેલો. રૂરુ ભૈરવ દાદાની વિશ્વની સૌથી મોટી પ્રતિમા જયપુરમાં તૈયાર થઈ ગઈ છે. સપ્ટેમ્બર મહિનામાં કદાચ મા કરાવશે તો એ માંડલ પધારશે. એનું ફાઉન્ડેશનનું કામ, કેમ કે એનું વજન 20 ટન છે લગભગ, એટલે 20,000 કિલો થયું. તો એનું 20 ટનની 12 ફૂટ ઊંચી પ્રતિમા છે, કાળા પથ્થરમાંથી બનાવેલી. એમનો શ્વાન, એમનું જે વાહન છે એ પણ એવડું વિશાળકાય છે. અને બેયના માટે આપણે ફાઉન્ડેશન અત્યારે ચાલુ છે માંડલમાં કામ, અને સપ્ટેમ્બર મહિનામાં આવશે ત્યારે એનો ટૂર પ્રોગ્રામ આપણો ગોઠવી આખો. ઘણા બધા લોકોએ ઉત્સાહથી મારા ગયા વિડીયોને રેસિપ્રોકેટ કરેલો છે અને કીધું છે કે અમે ઠેઠ જયપુર લેવા જઈશું અને એસ્કોર્ટ્સ કરીને દાદાને લઈ આવશું. તો આપણે આવો જ પ્રતિભાવ કરવાનો છે. દાદાને, રૂરુ ભૈરવ દાદાને આપણે જયપુરથી માંડલ સુધી લાવવાના છે. જે ગામ રસ્તામાં આવતા હોય બધા ગામના લોકો એમાં સહકાર આપવાનો છે. આપણા પરિવાર ભલે 5 જ સભ્યો હોય, પણ 5 સભ્યોએ ગામ જ્યાં બહાર હાઈવે આવશે ત્યાં જઈ અને દાદાનું સન્માન કરવાનું છે, સ્વાગત કરવાનું છે, અને ત્યાંથી એમને વિદાય આપવાની છે આગલા સ્થળ માટે. એમ કરતાં આપણે એને માંડલ લાવી દેશું. અને માંડલમાં રૂરુ ભૈરવ દાદા આવી જાય પછી એની જે મૂર્તિ છે ને પધરાવી અને પ્રાણ પ્રતિષ્ઠા અને અનુષ્ઠાન એની ક્રિયા પછી કરવામાં આવશે. એક સારું એવું નાનકડું રૂપકડું એવું દાદાનું મંદિર પણ બનાવવામાં આવશે. અને વિધાન સાથે આજીવન કાયમ માટે નિયમિત દાદાની પૂજા થશે. કેમ કે ભૈરવ દાદા એ શંકર દાદાનો 5મો અવતાર ગણવામાં આવે છે. આપણા પરિવારના રક્ષક છે રૂરુ ભૈરવ દાદા, અને આપણી ફરજ છે કે આપણે એને જ્યારે એ માંડલમાં એનું આગમન થઈ રહ્યું છે આજીવન યુગો સુધી રહેવા માટે, તો આપણે એને હૃદયના આવકારથી એને આવકારવા જોઈએ. તો ત્યારે હું તમને બધાને વ્યક્તિગત જાણ કરીશ. ત્યાં સુધી સુવર્ણ કળશના કામમાં જોડાઈ જઈએ. જય અંબા, જય ખંભલાઈ માં, કેવળ તુજ કરુણા. જય અંબા, જય ખંભલાઈ માં.